અમરેલી જિલ્લામાં પૂરે સર્જેલી તારાજીમાં મોટા પ્રમાણમાં જાનમાલનું નુકસાન થયું છે, જેમાં ગુજરાતની શાન-શમા સિંહોનો પણ સમાવેશ થાય છે। શેત્રુંજી નદીમાં આવેલા પૂરે સિંહોનો ભોગ લીધો છે। 3 દિવસમાં લીલિયા પંથકમાંથી 5 સિંહોના મૃતદેહ મળી આવ્યા છે। જીએસટીવી સિંહો પર થયેલી પૂરની અસર પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે। અમરેલી જિલ્લામાં 174 સિંહોનો વસવાટ સરકારી ચોપડે બોલી રહ્યો છે, જેમાંથી રેવન્યુ વિસ્તારમાં સિંહોનો દબદબો વધુ જોવા મળે છે। ચાંદગઢથી કાંકચના શેત્રુંજી નદીના કાંઠે 40 જેટલા સિંહોનો વસવાટ હતો અને આ સિંહો જાણે પૂરના પ્રકોપ સામે લડીને પણ આ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે। ત્યારે સિંહોની આ ફિતરત સામે વન વિભાગ પણ લાચાર બન્યું છે। છેલ્લા 3 દિવસમાં લીલિયા પંથકમાં 5 સિંહોના મૃતદેહ મળી આવ્યા છે અને હજુ પણ આ મામલે વન વિભાગ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। સિંહની વસ્તી સાનગઢથી લઈને ઇંગોરાળા સુધીમાં આશરે 40 થી 45 50 જેવા જનાવરો નાના મોટા વસવાટ કરે છે, બરોબર। એટલે મોટા પૂર આવવાથી અત્યારે અમારે અહીંયા 8-9 જનાવર તો મૃત્યુ પામ્યા છે અને હજી કેટલા મળે એની કોઈ શક્યતા નથી। શેત્રુંજી નદીમાં આવેલા ઘોડાપુરે 9 જેટલા સિંહોના જીવ લીધા છે, ત્યારે સિંહોના આ ટોળા સાથે રહેલા 12 સિંહોની પણ શોધ કરવામાં આવી રહી છે। વન વિભાગ માટે પણ આ કામગીરી લોઢાના ચણા ચાવવા જેવી છે। સિંહોના મોત મામલે વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ કુદરતની થપાટ સામે કોઈનું નથી ચાલ્યું તેવું જ આ વખતે પણ બન્યું છે। બીજી તરફ વરસાદ બાદ સર્જાયેલી તારાજીને કારણે વન વિભાગને તપાસમાં અડચણ પડી રહી છે। તાલુકાના ઇંગોરાળા ગામના રેવન્યુ વિસ્તારમાંથી જે જગ્યાએ ગાંડાબાવની કાંઠું અને શેત્રુંજીનો આજુબાજુનો વિસ્તાર છે, એ વિસ્તારમાં હમણાં ભારે પૂર અને ભયાનક અતિશય વરસાદને કારણે એનું મૃત્યુ થવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। લીલિયાના ઇંગોરાળાની સીમમાંથી વધુ એક સિંહનો મૃતદેહ હાથ લાગતા વન વિભાગે કાદવ કીચડ ખૂંદવા માટે મજબૂર બનવું પડ્યું છે। ભાવનગર જિલ્લામાંથી પણ 3 સિંહોના મૃતદેહ હાથ લાગ્યા છે, તો એક સિંહનો મૃતદેહ સાવરકુંડલાના પીપરડીની સીમમાંથી મળી આવ્યો હતો। પૂરના પ્રકોપ બાદ સિંહોના વસવાટ ક્ષેત્રમાં કાદવ કીચડના થર જામ્યા છે, જેને ખૂંદીને વન વિભાગ દ્વારા સિંહોની સ્થિતિ જાણવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જીએસટીવીની ટીમ પણ સિંહો પર આવી પડેલી આફત પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે। કાંકચના રેવન્યુ વિસ્તારના જંગલમાં વિહરતા સિંહો હાલમાં મોતને ભેટી રહ્યા છે। આજે વધુ એક સિંહનો મૃતદેહ હાલ ઇંગોરાળાની સીમમાં મળ્યો છે। 4 કિલોમીટર સુધી વન વિભાગ સાથે અમારી જીએસટીવીની ટીમ આ ગારો ખૂંદી અને સિંહ સુધી પહોંચી છે। હાલ આ સિંહની અંતિમ ક્રિયાની કાર્યવાહી ચાલુ છે। ફારૂક કાદરી, જીએસટીવી, ઇંગોરાળા, અમરેલી।